તમામને પકડીને ડિટેન છે ત્યારે તેમાં પણ જોઈ શકાય છે કે આ રીતે હવે પોલીસ બળ પ્રયોગ કરીને તમામ લોકોને અટકાયત છે તે કરી રહી છે। એનએસયુઆઈના કાર્યકર્તાઓ અહીંયા તાળાબંધી માટે પહોંચ્યા હતા, પરંતુ પહેલેથી જ પોલીસનો બંદોબસ્ત હોવાના કારણે આ તમામ લોકો છે તેની અટકાયત છે તે કરવામાં આવી છે અને અટકાયત કરીને આ તમામ લોકો છે તેને આ રીતે બસ છે તેમાં ભરવામાં આવ્યા છે અને આ પ્રકારની પરિસ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે। અટકાયત કરી છે પોલીસે, નહીં ચલેગી, નહીં ચલેગી। જે રીતે સ્કૂલ તંત્ર દ્વારા આ વિદ્યાર્થીનું એક મર્ડર કરવામાં આવ્યું છે અને સ્કૂલ તંત્રએ જે ધ્યાન નથી રાખ્યું, જોઈ શકો છો આ રીતે અત્યારે પોલીસ સાથે ખેંચતાણ છે તે ચાલી રહી છે અને તમામ લોકોના અટકાયત છે તેના પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે અને તમામ લોકોની અટકાયત છે તે કરવામાં આવી રહી છે। આ રીતના દ્રશ્યો અત્યારે 7 ડે સ્કૂલની બહાર જોવા છે તે મળી રહ્યા છે અને તમામ લોકોની અટકાયત છે તે અત્યારે કરવામાં આવી છે। મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા ત્યારે આ પ્રમાણે તમામ લોકો છે તેની અટકાયત છે તે કરવામાં આવી છે અને તમામ લોકોને અટકાયત કરીને અત્યારે બસમાં બેસાડીને લઈ જવામાં આવી રહ્યા છે। એનએસયુઆઈ દ્વારા ગઈકાલે તાળાબંધીનો કાર્યક્રમ છે તે આપવામાં આવ્યો હતો અને તાળાબંધી કરવાની જાહેરાત છે એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ તમામ લોકો છે તેમના દ્વારા તાળાબંધી માટે પહોંચે છે અહીંયા પોલીસ તૈનાત હતી અને તેના જ કારણે પોલીસ દ્વારા તમામ લોકો છે તેની અટકાયત છે તે કરી દેવામાં આવી છે। જોઈ શકાય છે કે તમામ એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેની અટકાયત છે તે કરી દેવામાં આવી છે અને અટકાયત કરીને એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેમનાથી લઈ જવામાં આવી રહ્યા છે। એટલે આ પ્રકારની સ્થિતિ જે જોવા મળી છે 7 ડે સ્કૂલની બહાર કે વિરોધ કરવા માટે પહોંચેલા, તાળાબંધી કરવા માટે પહોંચેલા એનએસયુઆઈના તમામ કાર્યકર્તાઓની અટકાયત કરતા હવે અહીંયા પોલીસનો બંદોબસ્ત છે તે પણ જોવા મળી રહ્યો છે। સવારથી જ પોલીસનો બંદોબસ્ત હતો અને ત્યારબાદ એનએસયુઆઈના કાર્યકર્તા અહીંયા પહોંચતા તમામ લગભગ 40 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સાથે મૌલિક ઉપાધ્યાય, ટીવી 13 ગુજરાતી, અમદાવાદ। તો એક્સક્લુઝિવ દ્રશ્યો ત્યારે ટીવી 13 ગુજરાતીના માધ્યમથી આપ જોઈ રહ્યા છો। મણિનગરમાં કઈ રીતે આ ઘટના બની અને ત્યારબાદ લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। મણિનગર સ્ટેશન આસપાસની દુકાનો જો કે બંધ કરવા માટેની સવારથી જ અપીલ પણ કરવામાં આવી રહી હતી। 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની જે હત્યા કરવામાં આવી તે મામલો હવે વધુ ઉગ્ર બન્યો છે। બીજી તરફ રહીશો સહિત તમામ લોકો ન્યાયની માગણી પણ કરી રહ્યા છે, તો બીજી તરફ બંધનું જ એલાન પણ કરવામાં આવ્યું હતું અને આ એલાનની વચ્ચે મોટી સંખ્યામાં સામાન્ય જનતા હોય કે પછી એનએસયુઆઈના કાર્યકર્તાઓ હોય, તમામ લોકો ભેગા થયા હતા અને લોકોમાં ભારે આક્રોશ પણ છે અને જે ઉગ્રતાની સાથે લોકો ન્યાયની માગણી કરી રહ્યા છે, શાળા સામે પગલાં લેવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત અને માગણી કરવામાં આવી રહી છે। આ સંજીવની અત્યારે લોકો છે તે મણિનગર અને ઈસનપુર વિસ્તારમાં રોડ પર ઉતર્યા છે અને આ રીતે જે પણ દુકાનો અથવા તો કોમ્પ્લેક્સ ખુલ્લા છે તેને બંધ છે તે કરવામાં આવી રહ્યા છે અને મોટી સંખ્યા અત્યારના અહીંયાના એનએસયુઆઈ દ્વારા સ્કૂલ આગળ તાળાબંધીનો કાર્યક્રમ છે તે આપવામાં આવે છે। મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તે તાળાબંધી માટે ઉમટી પડ્યા છે। અહીંયા એનએસયુઆઈના કાર્યકર્તા સાથે વાત કરીશું। તાળાબંધી કરવા પહોંચ્યા છો આજે, જે રીતે એક બાળકનું મૃત્યુ થયું, પરંતુ આ સ્કૂલનું નઠોર તંત્ર મેં એને મદદ કરે છે એના કહીને અડધો કલાકે બાળક જ્યાં તડપી રહ્યું એનું બહુ ખરાબ રીતે એનું ખૂન થયું છે, ત્યારે અમારી માંગ છે કે પ્રશાસન એ બાળકને ન્યાય અપાવે અને જલ્દીથી જલ્દી જે પણ આરોપી છે તેમની તમામની ધરપકડ કરવામાં આવે। તમે શું કહેશો, તાળાબંધી કરવા પહોંચ્યા છો? તમે જોવો તો સ્કૂલનો આમાં સંપૂર્ણપણે વાંક છે કે વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની સુરક્ષા વગર વિદ્યાર્થીઓને છરી વાગી જાય છે ત્યાં સુધી એના પર કોઈ પગલાં લેવામાં નથી આવતા, એની સામે અમારો વિરોધ છે। આ રીતે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તે હાથમાં બેનર સાથે તાળાબંધી છે તે કરવા માટે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તે પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં હવે સ્કૂલ તરફ છે તે જઈ રહ્યા છે અને સ્કૂલ આગળ તેઓ સ્કૂલને તાળાબંધી છે તે કરવાનો
પ્રયાસ છે તે કરશે અને સ્કૂલને તાળાબંધી છે તે કરશે. એટલે આ રીતના બેનરો પોસ્ટરો સાથે NUCIના કાર્યકર્તાઓ રોડ પર ઉતર્યા છે. બીજી તરફ જે સ્કૂલ છે ત્યાં પણ મોટી સંખ્યામાં જે પોલીસનો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત છે તે અત્યારે હાજર છે. જે રીતે વિદ્યાર્થીની હત્યા થઈ હતી અને ત્યારબાદ લોકોમાં આક્રોશ છે અને તેના જ કારણે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે. દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે હાથમાં સાકર સાથે NSUIના કાર્યકર્તાઓ છે તે રસ્તા પર વિરોધ પ્રદર્શન છે તે કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં NSUIના કાર્યકર્તાઓ આ વિરોધ પ્રદર્શન છે તેમાં જોડાયા છે અને વિરોધ છે તે કરી રહ્યા છે અને હવે અહીંયાથી ચાલતા સ્કૂલ તરફ આગળ વધી રહ્યા છે. સ્કૂલ આગળ તાળાબંધીનો જે પ્રયાસ છે તે કરશે અને તાળાબંધી કરશે. આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં NSUIના કાર્યકર્તાઓ અત્યારે તાળાબંધી કરવા NSUIના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા છે અને રસ્તા પર આ પ્રકારની પરિસ્થિતિ છે અત્યારે જોવા મળી રહી છે. એટલે હવે NSUIના કાર્યકર્તાઓ સ્કૂલ તરફ આગળ છે તે વધી રહ્યા છે અને કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સ્કૂલ તરફ જઈને તાળાબંધી કરવાનો પ્રયાસ છે તે NSUI દ્વારા કરવામાં આવી રહ્યો છે. NSUIના લોકો રસ્તા પર ઉતરીને સ્કૂલના ગેટ તરફ જઈ રહ્યા છે અને સ્કૂલના ગેટ તરફ પહોંચીને પોલીસ સાથે અંદર જવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે. પોલીસ પહેલેથી જ બંદોબસ્તના સ્વરૂપે અહીંયા ગોઠવાયેલી છે પરંતુ તેઓને આ જોઈ શકો છો ઘર્ષણના દ્રશ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે. જે કાર્યકર્તાઓ છે તેમને આ રીતે હવે પોલીસ ડિટેન છે તે કરી રહી છે. NSUIના કાર્યકર્તાઓ છે તેમની અને NSUI વચ્ચે ઘર્ષણના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં હવે NSUIના કાર્યકર્તા જે અહીંયા પહોંચ્યા હતા તેમને આવી રીતના હવે ઉઠાવીને અહીંયાથી પોલીસ છે તે લઈ જઈ રહી છે. સવારથી જ આ પોલીસનો બંદોબસ્ત જે આ સર્ચ સ્કૂલ છે તે હતો પરંતુ તાળાબંધી કરવા પોતાની સાથે જ NSUIના કાર્યકર્તા છે તેમને આ રીતે પોલીસ ડિટેન છે તે કરી રહી છે. NSUIના કાર્યકર્તાઓ તાળાબંધી કરવા પહોંચ્યા હતા પરંતુ જે રીતે પોલીસનો બંદોબસ્ત હતો તેમને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા હવે આ તમામ લોકોને ડિટેન કરીને વાહન છે તેમાં લઈ જવામાં આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં NSUI કાર્યકર્તા લગભગ 30 થી 35 NSUIના કાર્યકર્તાઓ છે તેમને ડિટેન છે તે કરવામાં આવ્યા છે. એટલે સૂત્રોધાર સાથે અહીંયા NSUIના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા પરંતુ તમામ NSUIના કાર્યકર્તાઓ છે તેમને ડિટેન છે તેની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને તમામને પકડીને ડિટેન છે અત્યારે કરવામાં આવી રહ્યા છે. દ્રશ્યો છે તેમાં પણ જોઈ શકાય છે કે આ રીતે હવે પોલીસ બળ પ્રયોગ કરીને તમામ લોકોને અટકાયત છે તે કરી રહી છે. NSUIના કાર્યકર્તાઓ અહીંયા તાળાબંધી માટે પહોંચ્યા હતા પરંતુ પહેલેથી જ પોલીસનો બંદોબસ્ત હોવાના કારણે આ તમામ લોકો છે તેની અટકાયત છે તે કરવામાં આવી છે અને અટકાયત કરીને આ તમામ લોકો છે તેને આ રીતે બસ છે તેમાં ભરવામાં આવ્યા છે અને આ પ્રકારની પરિસ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે. અટકાયત કરી છે પોલીસે નહીં ચલેગી. જે રીતે સ્કૂલ તંત્ર દ્વારા આ વિદ્યાર્થીનું એક મર્ડર કરવામાં આવ્યું છે અને સ્કૂલ તંત્રએ જે ધ્યાન નથી રાખ્યું. જોઈ શકો છો આ રીતે અત્યારે પોલીસ સાથે ખેંચતાણ છે તે ચાલી રહી છે અને તમામ લોકોના અટકાયત છે તેના પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે અને તમામ લોકોની અટકાયત છે તે કરવામાં આવી રહી છે. આ રીતના દ્રશ્યો અત્યારે 7 ડે સ્કૂલની બહાર જોવા છે તે મળી રહ્યા છે અને તમામ લોકોની અટકાયત છે તે અત્યારે કરવામાં આવી છે. મોટી સંખ્યામાં NSUIના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા ત્યારે આ પ્રમાણે તમામ લોકો છે તેની અટકાયત છે તે કરવામાં આવી છે અને તમામ લોકોને અટકાયત કરીને અત્યારે
બસમાં બેસાડીને લઈ જવામાં આવી રહ્યા છે. એનએસયુઆઈ દ્વારા ગઈકાલે તાળાબંધીનો કાર્યક્રમ છે તે આપવામાં આવ્યો હતો અને તાળાબંધી કરવાની જાહેરાત છે એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ તમામ લોકો છે તેમના દ્વારા તાળાબંધી માટે પહોંચે છે પહેલાં જ અહીંયા પોલીસ તૈનાત હતી અને તેના જ કારણે પોલીસ દ્વારા તમામ લોકો છે તેની અટકાયત છે તે કરી દેવામાં આવી છે. દ્રશ્યો છે જેમાં જોઈ શકાય છે કે તમામ એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેની અટકાયત છે તે કરી દેવામાં આવી છે અને અટકાયત કરીને એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેમને અહીંથી લઈ જવામાં આવી રહ્યા છે. એટલે આ પ્રકારની સ્થિતિ જે જોવા મળી છે 7 ડે સ્કૂલની બહાર કે વિરોધ કરવા માટે પહોંચેલા, તાળાબંધી કરવા માટે પહોંચેલા એનએસયુઆઈના તમામ કાર્યકર્તાઓની અટકાયત કરતા હવે અહીંયા પોલીસનો બંદોબસ્ત છે તે પણ જોવા મળી રહ્યો છે. સવારથી જ પોલીસનો બંદોબસ્ત હતો અને ત્યારબાદ એનએસયુઆઈના કાર્યકર્તા અહીંયા પહોંચતા તમામ લગભગ 40 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સાથે મૌલિક ઉપાધ્યાય, TV13 ગુજરાતી, અમદાવાદ. તો લોકોનો ઉગ્ર વિરોધ અને ન્યાયની માગણી સાથે મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ પહોંચ્યા અને કાર્યકર્તાઓ શાળાને તાળાબંધી કરવા માટે પહોંચ્યા, પરંતુ તેના પહેલા પોલીસનું પ્રશાસન ત્યાં ઉપસ્થિત જોવા મળ્યું અને પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરવામાં આવી રહી છે. જો કે ભારે વિરોધ પ્રદર્શનના દ્રશ્યો પણ સામે આવ્યા છે. મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે સ્કૂલની સામે અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ન્યાયની માગણી કરી રહ્યા છે. જે રીતે વિદ્યાર્થીની હત્યા થઈ અને ત્યારબાદ ઉગ્ર દેખાવો પણ કરવામાં આવી રહ્યો છે. સવારથી જ શાળાને બંધ કરવા માટે, તાળાબંધી કરવા માટે મોટી સંખ્યામાં સામાન્ય જનતાની સાથે જ એનએસયુઆઈના કાર્યકર્તાઓ અને લોકોની ભારે ભીડ જોવા મળી, પરંતુ તેના પહેલા પોલીસે પણ તૈયારીઓ કરીને રાખી હતી. મોટી સંખ્યામાં પોલીસના જવાનો પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને સાથે જ તમામ એ લોકો જે વિરોધ કરવા માટે આવી પહોંચ્યા હતા, તાળાબંધી કરવા માટે પહોંચ્યા હતા, તે લોકોને પકડી લેવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં લોકોની અટકાયત કરવામાં આવી છે અને લોકોને લઈ જતા હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે. લોકોમાં ભારે આક્રોશ છે. જે હત્યાની ઘટના આ બની છે, સ્કૂલ બહાર મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ પહોંચ્યા અને ભારે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યો છે અને સાથે જે કાર્યકર્તાઓ શાળાને તાળાબંધી કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ તે પહેલાં જ તમામ લોકોની અટકાયત કરવામાં આવી છે અને સ્કૂલની બહાર જે ઉગ્ર વિરોધ જોઈ રહ્યા છો આપ સ્ક્રીન પર અને સાથે જ ઉગ્ર બોલાચાલી પણ થઈ, ઘર્ષણના પણ દ્રશ્યો સામે આવ્યા છે. સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. મૌલિક, અત્યારે કેવા પ્રકારની ત્યાં પરિસ્થિતિ છે? ઘર્ષણના પણ દ્રશ્યો જે સામે આવ્યા છે, ઉગ્ર બોલાચાલી પણ થઈ રહી છે અને મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે, કેવા પ્રકારની ત્યાં પરિસ્થિતિ? હા, બિલકુલ. અત્યારે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેમની અટકાયત છે. થોડી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તે હજુ પણ અહીંયા ઉપસ્થિત છે. કેટલા કાર્યકર્તાઓ સાથે વાત કરીશું. અહીંયા વિરોધ કરવા માટે પહોંચ્યા છો, તમે સ્કૂલમાં ભણો છો, શું વિરોધ છે? અમે આના માટે કરીએ છીએ કે હવે जो अभी हम लोग इधर आ रहे हैं, हमको ऐसी क्या गारंटी कि हम लोग सेफ्टी के साथ आ रहे हैं? कल तो हमारा भी हो जाए मर्डर, हम क्या बोले? कल हम लोग किस सेफ्टी के साथ आ रहे हैं ये बोलो आप. कौन हमारी गारंटी ले रहा है कि कल हमको कोई मार के चला गया? कौन गारंटी ले रहा है? बस ऐसे ही होगा ये तो यहाँ पे. બિલકુલ. બીજા પણ વિદ્યાર્થીઓ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું કે અહીંયા જોઈ શકો છો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે. આપ અહીંયા વિરોધ કરવા આવ્યા છો, શું માંગ છે? આ નયન અમારો વહી જેવો છે, એને અડધો કલાકથી એ બચારો તડપતો હતો પ્રિન્સિપલ કાઉન્ટર ફીસ ઓફિસની અમે. ત્યાં કોઈ એમ્બ્યુલન્સ નહીં, કોઈ સિક્યોરિટી, કોઈએ ધ્યાન નહીં આપ્યું સ્કૂલમાં. આ સ્કૂલ શું કહેવા માંગે છે? તમે આ સ્કૂલમાં ભણો છો, તમે આ સ્કૂલમાં ભણો છો, કઈ રીતના ઓળખતા હતા મૃતક? રીતે વિદ્યાર્થીઓ છે તેમને પોલીસ પકડતા હવે અહીંયાથી તમામ વિદ્યાર્થીઓ છે તે રવાના થઈ ગયા છે અને તમામ જે વિદ્યાર્થીઓ સહિત એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેમની ફરીવારે અટકાયત છે તે કરવામાં આવી રહી છે અને જે 2 જેટલા ડબ્બામાં એનએસયુઆઈના કાર્યકર્તાની અટકાયત છે તે કરી હતી. ફરીવાર એનએસયુઆઈના કાર્યકર્તાઓ સહિત કેટલાક વિદ્યાર્થીઓ છે તેમની પણ પોલીસ દ્વારા અટકાયત છે તે કરવામાં આવી છે. આની પહેલાં એનએસયુઆઈ દ્વારા માનવ સાંકળ રચીને અહીંયા પહોંચ્યા હતા અને તેઓ તાળાબંધી કરવાનો પ્રયાસ
છે તે કર્યો હતો, પરંતુ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે હવે જે બીજા જે અનુસૂચિતના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ છે તેમની પણ પોલીસ દ્વારા અટકાયત છે તે કરવામાં આવી રહી છે. અને અત્યારે તંગદિલી ભર્યો માહોલ છે સ્કૂલની બહાર જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત સ્કૂલના તમામ ગેટ આગળ છે તે જોવા મળી રહ્યો છે. અને તમામ ગેટ આગળ આ રીતે પોલીસનો બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ વિરોધ કરવામાં આવે તો તેમની અટકાયત છે તે કરવામાં આવે. થોડી વાર પહેલાં એનએસયુઆઈના લગભગ 50 જેટલા કાર્યકર્તાઓની અટકાયત છે તે કરી હતી. તેઓનું કહેવું હતું કે સ્કૂલમાં જે બનાવ બન્યો છે તેમાં જવાબદારી નક્કી થાય, વિદ્યાર્થી છે તેને યોગ્ય ન્યાય મળે અને તેની માંગ સાથે અહીંયા તાળાબંધી કરવા માટે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તે પહોંચ્યા હતા. ત્યારે તેમની અટકાયત થઈ અને અત્યારે ફરી એકવાર જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણતા અહીંયા વિદ્યાર્થીઓ છે તેમની અને કેટલાક એનએસયુઆઈના બીજા કાર્યકર્તાઓ હતી તેમની પણ અટકાયત છે તે કરવામાં આવી છે. સ્કૂલના ગેટની બહાર પોલીસ બંદોબસ્તના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ છે તે કરીશ કે પોલીસ દ્વારા આ પ્રકારે સ્કૂલની બહાર છે બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે. જ્યારે એનએસયુઆઈના કાર્યકર્તાઓ અહીંયા પહોંચ્યા હતા ત્યારે પોલીસ સાથે તેમનું ઘર્ષણ છે તે થયું હતું અને અહીંયાથી જ તમામ લોકો છે તેની અટકાયત છે તે કરવામાં આવી હતી. અને અટકાયત કરીને એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેમને અહીંયાથી લઈ જવામાં આવી રહ્યા છે. અને સાથે જ કેટલાક વિદ્યાર્થીઓ અહીંયા ભણતા હતા તેમની પણ અટકાયત કરવામાં આવી છે. જી બિલકુલ મૌલિક, અને જે વિદ્યાર્થીઓ ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા એ પણ સિક્યોરિટીની ક્યાંક ને ક્યાંક માંગ કરી રહ્યા છે કે કાલ ઉઠીને આવી કોઈ ઘટના બીજી વાર ન બને તેનું પણ ધ્યાન રાખવામાં આવે તેવી પણ માગણી કરી રહ્યા છે. અને બીજી તરફ જે ઘર્ષણના પણ દ્રશ્યો સામે આવ્યા છે, અત્યાર સુધીમાં તપાસ ક્યાં સુધી પહોંચી છે, કોઈ પણ અધિકારીએ જે નિવેદન આપ્યું હોય અને ક્યાં બીજા લોકોની ત્યાં ઉપસ્થિતિ જોવા મળી રહી છે? અહીંયાની વાત કરીએ તો પીઆઈ એસીપી કક્ષાના અધિકારીઓ અહીંયા બંદોબસ્તમાં ઉપસ્થિત છે અને આ બંદોબસ્ત છે તે જોઈ રહ્યા છે. સાથે જ કેટલાક પોલીસ અધિકારીઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું. સાહેબ, કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે? લાઈવ ચાલુ. કેટલા લોકોની અટકાયત કરવામાં? પોલીસ સ્ટેશન લઈ ગયા છે, ડિટેન કરવાની કાર્યવાહી ચાલુ છે અને લગભગ 50 થી 60 કાર્યકર્તાને ડિટેન કરવામાં આવશે. અહીંયા કઈ રીતનો બંદોબસ્ત છે? અહીંયા પોલીસનો બંદોબસ્ત 2 એસીપી પીઆઈ સાથે 200 થી 250 માણસોનો બંદોબસ્ત છે અને જે પણ વિરોધ કરવા આવ્યા હતા એ લોકોને ડિટેન કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. એટલે આ રીતે એસીપી સાહેબ છે કુણાલ દેસાઈ, તેમનું કહેવું છે કે 50 જેટલા લોકોની અટકાયત છે તે કરવામાં આવી છે. મેં કહ્યું તેમ જે તમામ લોકો છે એસીપી પીઆઈ કક્ષાના અધિકારીઓ તેઓ અહીંયા ઉપસ્થિત છે અને તેઓ છે તે સતત મોનિટરિંગ ઘટનાનું કરી રહ્યા છે. તપાસની વાત કરીએ તો તપાસમાં અત્યાર સુધી જે 2 થી 3 લોકો છે, 3 લોકોની અટકાયત છે આ ગુનામાં સામેલ હતા તેમની કરવામાં આવી છે અને આ 3 લોકોની અટકાયત કરવામાં આવી છે. અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ સમગ્ર મામલે હવે તપાસ છે તે કરવામાં આવી રહી છે. સાથે સાથે સ્કૂલ પ્રશાસન દ્વારા પણ ગઈકાલે જે તોડફોડ થઈ હતી તેને લઈને ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. સ્કૂલની બહારના દ્રશ્યો આપને બતાવીશ કે અહીંયા પોલીસનો જે વાન છે તે પડી છે, જેથી કરીને કોઈ પણ લોકો જ્યારે અહીંયા આવે તો તેમને આ રીતે આ વાનમાં ડબ્બામાં ડિટેન કરીને લઈ જવામાં આવે. અને જેટલા પણ ગેટ છે જે સ્કૂલની બહારના ત્યાં તમામ જગ્યાએ પોલીસનો બંદોબસ્ત, અલગ અલગ 2 થી જે 3 ગેટ છે ત્યાં પોલીસનો બંદોબસ્ત છે તે જોવા મળી રહ્યો છે. એટલે આ પ્રકારની સ્થિતિ છે અત્યારે જોવા મળી રહી છે. પીઆઈ કક્ષાના અધિકારી, એસીપી કક્ષાના અધિકારી, આજુબાજુના જે પોલીસ સ્ટેશન છે ત્યાંના અધિકારીઓ અત્યારે અહીંયા હાજર જોવા મળી રહ્યા છે. લવલી. બિલકુલ મૌલિક, અને સવાલો ઘણા બધા થઈ રહ્યા છે કારણ કે જ્યાં સુધી એ સમગ્ર ઘટના હત્યા સુધી પહોંચે છે ત્યાં સુધી શિક્ષણ અધિકારીઓ શું કરી રહ્યા હતા, કોઈએ કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરી, તેને લઈને પણ અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે. કારણ કે આ સમગ્ર જે હત્યાનો બનાવ સામે આવ્યો છે, બીજી વાર આવી ઘટના ન બને તે માટે પણ પોલીસ પ્રશાસન અને સાથે જ જે સંસ્થા છે તેને પણ કામ કરવાની જરૂર છે. અને સાથે સાથે જે રીતે અત્યારે અહીંયા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે, મોટી સંખ્યામાં લોકો વિરોધ કરી રહ્યા છે, એક જ ન્યાયની માગણી સાથે વિરોધ કરી રહ્યા છે કે આવી જે ઘટના છે એ બીજી વાર ન બને અને જે ઘટના બની છે તેમાં ન્યાયની પણ માગણી એ લોકો કરી રહ્યા છે.
બિલકુલ લવલિંગ, ગઈકાલે પણ જે વિદ્યાર્થીઓના વાલીઓ હતા તેમના દ્વારા અને સિંધી સમાજના કેટલાક લોકો દ્વારા સ્કૂલમાં વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું હતું અને સ્કૂલમાં તેમનો આક્રોશ એટલા માટે હતો કે આ પ્રકારની ઘટના બની તો આ ત્વરિત એમ્બ્યુલન્સ દ્વારા વિદ્યાર્થીને કેમ હોસ્પિટલ છે તે ન પહોંચાડ્યો, કારણ કે વિદ્યાર્થી આ જે બનાવ બન્યો, હું દ્રશ્ય છે તે બતાવીશ કે સામેની સાઈડ છે તે બનાવ બન્યો હતો અને ત્યાંથી ચાલતો છે તે વિદ્યાર્થી આ સ્કૂલનો આ જે ગેટ છે આ ગેટ છે ત્યાં આવ્યો હતો ચાલતો, શરીરમાં વાગ્યું હોવા છતાં પરંતુ સ્કૂલમાં જ્યારે પહોંચી છે ત્યારે તેને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ન લઈ જવામાં આવ્યો હોવાનો પણ જે ગઈકાલે વાલીઓ આવ્યા હતા, પરિવારજનો આવ્યા હતા, તેમને આક્ષેપ કર્યો હતો. એટલે આ સ્કૂલની ચોક્કસથી ગંભીર બેદરકારી છે, કારણ કે લોહી લુહાણમાં જ્યારે વિદ્યાર્થી આવ્યો ત્યારે તેને શા માટે સ્કૂલમાં ન લઈ જવામાં આવ્યો તે પણ વાલીઓ પ્રશ્નાર્થ કરી રહ્યા હતા. અને આ પ્રકારની ફરિયાદો અનેકવાર પહેલાં પણ વાલીઓ દ્વારા કરવામાં આવી હતી તેવું વાલીઓનું કહેવું હતું, પરંતુ તેના પર સ્કૂલ પ્રશાસન દ્વારા કોઈપણ જાતના એક્શન નહોતા લેવામાં આવ્યા. તો તે એક્શન કેમ ના લેવામાં આવ્યા તે પણ એક સવાલ છે તે વાલીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. જો કે હવે જ્યારે આ બનાવ બન્યો છે ત્યારબાદ 3 જે આરોપી છે તેમની અટકાયત છે તે કરવામાં આવી છે. સમગ્ર મામલાની તપાસ છે તે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. સાથે સાથે જે આરોપીને અટકાયત કરી છે તેમની પણ પૂછપરછ ચાલી રહી છે કે ક્યારથી આ બંને મિત્ર હતા, કારણ કે જે વિદ્યાર્થીએ હત્યા કરી છે તે વિદ્યાર્થી અને જે મરણ જનાર છે બંનેની ઉંમર લગભગ સરખી હતી અને તેવી પણ માહિતી છે તે સામે આવી છે. એટલે આ પાછળનું કારણ શું હતું તેની પણ તપાસ પોલીસ કરી રહી છે. હજુ પણ અહીં સ્કૂલની બહાર વિરોધ પ્રદર્શન ચાલુ છે. કેટલાક લોકો સામેની સાઈડ છે તેઓ પણ વિરોધ છે તે કરી રહ્યા છે. ત્યાંના પણ દ્રશ્યો છે તે બતાવવાનો હું પ્રયાસ છે તે કરીશ કે જ્યાં ટોળું ભેગું થયું છે ત્યાં પોલીસ હવે ટોળાને વિખરવાનો પ્રયાસ છે તે અહીંયા કરી રહી છે. જે ટોળું સૂત્રોચ્ચાર કરી રહ્યું છે તેમને અહીંયાથી હટાવવાના પોલીસના પ્રયાસ છે તે જોવા મળી રહ્યા છે. આ રીતે જોઈ શકાય છે કે ટોળું દ્વારા અહીંયા ભેગું થયું છે તેમને અને પોલીસ દ્વારા તમામ ટોળાને હટાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. અને જય શ્રી રામના નારા સાથે અહીંયા લોકો છે તે પહોંચ્યા છે અને અહીંયા આ રીતે મોટી સંખ્યામાં જ્યારે મહિલાઓ છે તે વિરોધ પ્રદર્શન છે તે કરી રહી છે અને વિરોધ છે તે નોંધાવી રહી છે. એટલે આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા છે તે અહીંયા મળી રહી છે. જ્યાં બનાવ બન્યો હતો આ તે સ્થળ છે જે સ્કૂલની સામે આવેલું છે અને ત્યાં મહિલાઓ મોટી સંખ્યામાં આક્રોશમાં હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે અત્યારે જોવા છે તે મળી રહી છે. કેટલીક મહિલાઓ સાથે વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું. બેન શું કહેશો, ઘટના બની કઈ બોલશો? મહિલાઓ બોલવાની ના પાડી રહ્યા છે. બીજા પણ કેટલાક મહિલાઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું આપણે કે કઈ રીતના તેમનો વિરોધ છે. કેટલીક મહિલાઓનો આક્રોશ છે પરંતુ તેઓ કેમેરા સામે બોલવા તૈયાર નથી. ત્યારે આ રીતની પરિસ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે. બેન છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ છે તે ફરીથી કરીશું અને તેમની સાથે વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું કે કઈ રીતની પરિસ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે. બેન શું કહેશો? બોલો. બહુ બધો આક્રોશ છે. મોમેડિયન છોકરા હોવા જ ન જોઈએ સ્કૂલમાં. આપણા છોકરાને એલાઉડ કરશે. આ તો હિન્દુ છોકરો હતો તો આટલું એ કરે છે. મોમેડિયનના છોકરાને થયું હોત તે કેટલું કરત. તે છતાં આપણને આ બધા એ કરે. ઉપરથી પોલીસે સપોર્ટ કરવો જોઈએ, એના બદલે આપણને હિંસા એ કરે છે. એ વસ્તુ જ ખોટી છે આમાં. આ રીતે મહિલાઓ છે તેમનો પણ આક્રોશ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. અહીંયા જે મંદિર છે, જ્યાં મંદિર આવેલું છે ત્યાં જે વિદ્યાર્થી છે તેનું બનાવ છે તે બન્યો હતો અને ત્યાં પણ મહિલાઓ અને આજુબાજુના સોસાયટીના લોકો છે તે ભેગા થયા છે અને વિરોધ છે તે નોંધાવી રહ્યા છે. એટલે આ રીતની પરિસ્થિતિ અત્યારે સ્કૂલની બહાર અત્યારે જોવા છે તે મળી રહી છે અને આ રીતના દ્રશ્યો છે તે સ્કૂલની બહાર અત્યારે જોવા મળી રહ્યા છે. બીજી તરફ પોલીસ પણ અહીંયા હાજર છે અને પોલીસ પણ તમામ લોકો છે તેમને અહીંયાથી ખસેડવાનો પ્રયાસ છે તે કરી રહી છે અને પોલીસ દ્વારા તમામ લોકોને હટાવ
પ્રયાસ જારી છે. જી બિલકુલ મૌલિક અને ચિંતાનો વિષય એટલા માટે છે કે એ સામાન્ય એક કક્ષામાં ભણતા વિદ્યાર્થીઓ એકબીજા ઉપર આવી રીતે પ્રહાર કરે અને છેક હત્યા સુધીમાં આ સમગ્ર ઘટના ફેરાઈ જાય છે. અને ત્યારબાદ શિક્ષણ મંત્રી પણ તેના ઉપર ચિંતા વ્યક્ત કરે છે કે સ્કૂલમાં થતી આવી ઘટનાઓ ખરેખર ચિંતાનો વિષય છે. અને આ ચિંતાનો વિષય એટલા માટે પણ કારણ કે જ્યારે આ સમગ્ર ઘટના બને છે અને ત્યારબાદ બેદરકારી સ્કૂલ પ્રશાસનની ચોક્કસપણે અહીંયા કહી શકાય. સમગ્ર એ ઘટના બને છે અને ત્યાર સુધી પ્રશાસન દ્વારા કંઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી. સ્કૂલમાં ભણતા નાના બાળકો જ્યારે હત્યા સુધીની એ ઘટના કરી નાખે ત્યારે ખરેખર ચિંતાનો વિષય છે. બિલકુલ જે અહીંયા લોકો વિરોધ કરી રહ્યા હતા, જે સામેની સાઈડ મંદિર આવેલું છે ત્યાંથી પણ કેટલાક લોકોની અટકાયત છે તે કરવામાં આવી છે. અને અટકાયત કરીને પોલીસ હવે આ તમામ લોકો છે તેમને અહીંયાથી લઈ જઈ રહી છે. દ્રશ્યો છે આપણે બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે પોલીસના આ જે વાન છે તેમાં આ તમામ લોકોને હવે બેસાડવાનો પ્રયાસ છે તે થઈ રહ્યો છે. જે મહિલાઓ છે, જે પુરુષો છે, તેમને આ રીતે હવે જે પોલીસની વાન છે તેમાં બેસાડીને લઈ જવામાં આવ્યા છે. જે મહિલાઓ વિરોધ કરતી હતી તેમને પણ અહીંયા બસમાં છે તે બેસાડવામાં આવે છે. જે પોલીસની બસ છે તેમાં બેસાડીને અહીંયાથી તમામ લોકોને હવે રવાના છે તે કરવામાં આવી રહ્યા છે. એટલે આક્રોશ છે, પરંતુ આક્રોશની વચ્ચે આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. જે પણ લોકો વિરોધ કરે છે તેમને પોલીસ દ્વારા ડિટેન છે તે કરવામાં આવી રહ્યા છે અને ડિટેનની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. અને આ રીતની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. સ્કૂલની બહાર કેટલાક લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને આ તમામ લોકોની પોલીસ દ્વારા અત્યારે અટકાયત કરવામાં આવી રહી છે. જે રીતની ઘટના બની અને ત્યારબાદ તમામ વર્ગના લોકોમાં એક આક્રોશ હતો અને આક્રોશ બાદ ગઈકાલે પણ સ્કૂલમાં બવાલ થઈ અને આજે પણ સ્કૂલમાં જે રીતની પરિસ્થિતિ પ્રવર્તી હતી, સ્કૂલમાં પણ તોડફોડ છે તે કરવામાં આવી હતી. આજે પણ અહીંયા અલગ અલગ સંગઠનો, અલગ અલગ લોકો દ્વારા વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યા છે. અહીંયા ફરીથી બીજા કેટલાક લોકો છે તે પણ એકઠા થયા છે, તેઓ પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું કે તેમનું શું કહેવું છે અને શું કહી રહ્યા છે. સજા મળવી જોઈએ. તો ભારે ઉગ્ર વિરોધના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. લોકોમાં કેટલો બધો આક્રોશ છે અને ન્યાયની માગણી પણ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ત્યાં લોકોની ઉપસ્થિતિ છે અને લોકોને સમર્થન પણ મળી રહ્યું છે. 7th ડે સ્કૂલમાં જે વિદ્યાર્થીની હત્યા થઈ અને ત્યારબાદ જો રીતે લોકોમાં ભારે આક્રોશ છે. સમગ્ર અમદાવાદમાં લોકો મોટી સંખ્યામાં સ્કૂલની બહાર ભેગા થયા છે અને ખાસ કરીને એનએસયુના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભેગા થઈ અને ત્યારબાદ વિરોધ કરી રહ્યા છે. 7th ડે સ્કૂલ પર લોકો એકઠા થવા લાગ્યા છે. અને બીજી તરફ જે રીતે યુથ કોંગ્રેસ પણ ત્યાં ઉપસ્થિત જોવા મળ્યું હતું. મોટી સંખ્યામાં જ્યારે કાર્યકર્તાઓ પહોંચ્યા, પોલીસ પ્રશાસને તેમને રોક્યું છે, અટકાયત કરવામાં આવી છે. અને બીજી તરફ ઘર્ષણના પણ આ દ્રશ્યો સામે આવ્યા છે કારણ કે એક તરફ લોકો ન્યાયની માગણી કરી રહ્યા છે. મહિલાઓ સહિત બાળકોમાં પણ ભારે આક્રોશ છે. લોકોનું કહેવું છે કે અમારી શું સિક્યોરિટી, જો બીજી વાર આવી ઘટના બને છે તો તેના માટે જવાબદાર કોણ, અને એટલા જ માટે ત્યાં પગલાં લેવાની ચોક્કસપણે જરૂર છે. અને એટલા જ માટે લોકોમાં ભારે આક્રોશ છે. સ્કૂલની બહાર મોટી સંખ્યામાં એનએસયુના કાર્યકર્તાઓ ભેગા થયા છે, ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. સ્કૂલને બંધ કરવાની વાતને લઈને તમામ લોકો ત્યાં ભેગા થયા, પરંતુ તે પહેલાં જ પોલીસ પ્રશાસન દ્વારા તમામ લોકોની અટકાયત કરવામાં આવી છે. તે લોકોને લઈ જવામાં આવી રહ્યા છે. અને બીજી તરફ લોકો જે રીતે હંગામો કરી રહ્યા છે, ભારે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને વિરોધ કરતા જોવા મળ્યા છે. સ્કૂલની બહાર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે. મહિલાઓ પણ ખાસ કરીને જોડાઈ છે. લોકોનું કહેવું છે કે બાળકો અહીંયા ભણવા માટે આવે છે અને એવા સમયમાં જો આવી ઘટના બને છે તો ખરેખર નિંદનીય છે. તો આ જે સમગ્ર હત્યાની ઘટના બની હતી એ હત્યાની ઘટનાને લઈને લોકોમાં ભારે આક્રોશ છે અને એટલા જ માટે ન્યાયની સતત માગણી કરી રહ્યા છે. સ્કૂલની બહારના જે દ્રશ્યો અત્યારે આપ લાઈવ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, લોકો ભેગા થયા હતા અને ત્યારબાદ પોલીસ પ્રશાસન દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે. મૌલિક ફરી એકવાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. મૌલિક, સતત આપ સવારથી અપડેટ જે રીતે આપી રહ્યા છો, અત્યારે ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે, કેટલા લોકોને લઈ જવામાં આવી રહ્યા છે, પોલીસ દ્વારા અત્યારે કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે, શું અત્યારે ત્યાં હજુ પણ તંગદિલીનો માહોલ છે? દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે પોલીસ દ્વારા તમામ લોકોને અટકાયત કરીને લઈ જવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો અહીંયા હાજર છે
તેમને પણ સમજાવીને પોલીસ દ્વારા અહીંયાથી મોકલવામાં આવી રહ્યા છે અને સ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. સામેની સાઈડ જે લોકો ભેગા છે તે થયા છે. બેન, કેટલો આક્રોશ છે ઘટના બની એ બાબતે? ગઈકાલે घटना परम દિવસે बनी है. ये घटना बहुत गलत घटना हुई है और तो बच्चों को भी डर बैठी जगह किसी का मर्डर हुआ है और अब तो लड़कियां, हम तो लड़के हैं, लड़कियों तो कुछ भी हो सकता है. वो तो लड़के थे ना, उनका तो मर्डर, लड़कियों से तो कुछ भी हो सकता है. तो स्कूल की जिम्मेदारी की सिक्योरिटी प्रिवेंट करनी चाहिए, रखनी चाहिए सिक्योरिटी. आप क्या कहेंगे? मैं बस यही कह रही हूँ कि स्कूल को अपने मैनेजमेंट में थोड़ा चेंज लाना चाहिए, बस इतना ही कहना है. આ રીતે હવે જો પોલીસ છે તે બળ પ્રયોગ છે તે કરી રહી છે અને તમામ લોકો છે તેને અહીંથી ખદેડવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. કારણ કે મોટી સંખ્યામાં જે સ્કૂલની સામે લોકો છે તે ભેગા થયા હતા અને તેમને પોલીસ દ્વારા હવે ખદેડવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. કારણ કે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને વિરોધ પ્રદર્શન છે અહીંયા કરી રહ્યા હતા. એક આક્રોશ એમનામાં હતો અને પોલીસ દ્વારા હવે તમામ લોકોને અહીંયાથી હટાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. જોઈ શકો છો આ સોસાયટીમાં જઈને પોલીસ દ્વારા બળ પ્રયોગનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે અને પોલીસ અહીંયાથી દોડીને તમામ લોકોને હટાવવાનો પ્રયાસ છે તે કરી રહી છે. જે ફ્લેટ છે ખાસ તેમાં પણ ક્લિયર કરાવવાનો પ્રયાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. એસીપી સાહેબ છે તે પણ ઘટના સ્થળે હાજર છે અને તમામ લોકો જે વિરોધ કરતા હતા તેમને અહીંથી દોડાવીને હવે પોલીસ દ્વારા ખદેડવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. જે પરિસ્થિતિ છે અત્યારે આપ જોઈ શકો છો, જે રોડ છે તેના પર જે લોકો અહીંયા ઊભા છે તેમને તાત્કાલિક અહીંયાથી જતા રહેવા માટે કહેવામાં આવ્યું છે. કારણ કે થોડા સમયે ટોળું ભેગું થાય છે અને અહીંયા વિરોધ પ્રદર્શન છે તે કરે છે અને તેના જ કારણે પોલીસ દ્વારા અહીંયા તમામ લોકો છે તેને હટાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે પણ લોકો છે જય શ્રી રામના નારા લગાવતા અહીંયા નજરે છે તે પડી રહ્યા છે. દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે મોટી સંખ્યામાં લોકો છે તે રેલી સ્વરૂપે જોડાયા છે. કાકા, રેલીમાં જોડાયા છો, શું માંગ છે? ભાઈ, અમારી માંગ એ કે છોકરાને ન્યાય મળે અને બધાનો હિન્દુ ભાઈઓનો બહુ સહકાર મળ્યો છે અને આવું સહકાર મળે હિન્દુઓનો તો સંગઠન સારું થાય. અને જે છોકરાની ધરપકડ હજુ કંઈ બહુ જાહેર નથી કર્યું આ લોકોએ અને આજે બહુ સહકાર બધાનો સારો મળ્યો, વેપારીઓનો સહકાર સારો મળ્યો. બનાવ બન્યો છે એના વિશે? ભાઈ, બનાવ બન્યો ત્યારે આ લોકો સ્કૂલમાં આ લોકોએ વ્યવસ્થા કંઈ હતી નહીં, છોકરો એમ જ પડ્યો રહ્યો ને લોહીના ડાઘા ને આ બધું એમ જ નાખી દીધું અને એ બધું પાણીથી ધોળાઈ નાખ્યું. આક્રોશ છે ને આક્રોશ સ્વરૂપે હવે અહીંયા રેલી પણ નીકળી છે અને રેલી સ્વરૂપે ટુ વ્હીલર પર લોકો છે તે નીકળી રહ્યા છે. અલગ થોડા સમયે અલગ લોકો છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. થોડી વાર પહેલાં એનએસયુ દ્વારા, ત્યારબાદ અહીંના સ્થાનિકો દ્વારા અને હવે બાઇક પર કેટલાક લોકો છે તેમના દ્વારા આ રૂપે રેલી સ્વરૂપે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે. એટલે પોલીસની પરિસ્થિતિ અત્યારે એ પ્રકારની થઈ છે કે એક વ્યક્તિને હટાવે ત્યારે બીજું ટોળું છે તે ભેગું થઈ જાય છે અને બીજું ટોળું હટાવે ત્યારે ત્રીજું ટોળું ભેગું થઈ જાય છે અને આ પ્રકારની પરિસ્થિતિના કારણે આ પોલીસ માટે અત્યારે સ્થિતિ ખૂબ જ મુશ્કેલ બની છે. કારણ કે એક બાદ એક ટોળું છે તે અહીંયા પહોંચી રહ્યું છે અને વિરોધ પ્રદર્શન છે તે કરી રહ્યું છે. એટલે આ રીતની પરિસ્થિતિ છે તે અત્યારે હાલ મણિનગર ખોખરા ખાતે જે સ્કૂલ છે, 7 ડે સ્કૂલ છે, તેની બહાર જોવા મળી રહી છે. રસ્તા પર લોકો અને લોકોની સાથે રસ્તા પર પોલીસ અને પોલીસની સાથે બંદોબસ્ત પોલીસનો જોવા છે તે મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં આ રેલી સ્વરૂપે અહીંયાથી લોકો છે તે નીકળ્યા છે. દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે કે આ રીતની પરિસ્થિતિ અત્યારે મણિનગર ખોખરા ખાતે જે સ્કૂલ છે તેની બહાર જોવા મળી રહી છે. આ પોલીસનો પણ બંદોબસ્ત છે, પણ પોલીસ દ્વારા આ બંદોબસ્ત જ્યારે પણ બળ પ્રયોગ કરે ત્યારે એક ટોળું વિખેરાઈ જાય છે અને ત્યારે બાદ બીજું ટોળું છે તે અહીંયા આવી પહોંચે છે. એટલે આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે મણિનગર વિસ્તાર છે ત્યાં જોવા મળી રહી છે અને હાલ પોલીસ માટે ખૂબ જ કપરા ચડાણ હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. એક બાદ એક અલગ ટોળાઓ છે તે અહીંયા પહોંચી રહ્યા છે અને વિરોધ પ્રદર્શન છે તે કરી રહ્યા છે.
ફરીથી એનએસયુઆઈના અહીંના કેટલાક સ્થાનિક કાર્યકર્તાઓ છે તે પણ અહીંયા પહોંચ્યા છે. તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું કે તેમનું શું કહેવું છે. જયમીન વિરોધ કરવા પહોંચ્યા છો, શું કહેશો? તો બાળકની મૃત્યુ ના થઈ હોત પહેલી જવાબદારી સ્કૂલની આવે છે, તો સ્કૂલના તમામ મેનેજમેન્ટ પક્ષ પણ આરોપી પક્ષે હોવા જોઈએ. જયમીન જે બનાવ બન્યો છે એનએસયુઆઈનું શું? એનએસયુઆઈ યુથ કોંગ્રેસ હર હંમેશા વિદ્યાર્થીઓ માટે લડતું આવ્યું છે, લડશે. કોઈ પણ પરિસ્થિતિમાં બાળકને, બાળકના પરિવારને અમારે ન્યાય અપાવવાનો છે. પહેલી જવાબદારી સ્કૂલની થાય છે. આરોપી પક્ષમાં સ્કૂલને પણ જોડવા માટે અમારી નમ્ર અપીલ છે સરકારને, પ્રશાસનને. ત્યારે વિરોધ પ્રદર્શન કર્યું છે, શું માંગ નથી? વિરોધ પ્રદર્શન છે, અત્યારે શું માંગણી છે? હજુ સુધી બાળકોની ધરપકડ નથી થતી. જેને મૃત્યુ કરે છે એની ધરપકડ નથી થતી. સ્કૂલવાળા 2 દિવસથી ભાગી ગયા છે. બરાબર છે, ઘણી બધી વસ્તુ પોલીસ દરી આંખે જોઈ રહી છે, પણ પોલીસ કાર્યકર્તા પર એક્શન લેશે, એ લોકો પર એક્શન નથી લેતી. હજુ ઘણા લોકોની ધરપકડ બાકી છે. પોલીસ આરોપીને છાવરે છે. આ રીતે અલગ અલગ આરોપો સાથે એનએસયુઆઈના જે સ્થાનિક કાર્યકર્તાઓ છે તે પણ અહીંયા પહોંચ્યા છે અને રોડ ઉપર વિરોધ પ્રદર્શન છે તે કરી રહ્યા છે. એટલે આ રીતની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. બીજી બાજુ હું પોલીસનો બંદોબસ્ત છે તે પણ બતાવીશ કે અહીંયા મોટી સંખ્યામાં આ તમામ અધિકારીઓ છે અને એક મોટી સંખ્યામાં બંદોબસ્ત હોવા છતાં સમયાંતરે અહીંયા વિરોધ પ્રદર્શન છે તે થઈ રહ્યા છે સ્કૂલની બહાર. એટલે સ્થિતિ અત્યારે ખૂબ જ ગંભીર હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું અત્યારે જોવા મળી રહ્યું છે. જી બિલકુલ મૌલિક, અને પોલીસ પ્રશાસન જ્યાં ઉપસ્થિત છે, પરંતુ સાથે જ જે સ્કૂલની કામગીરી છે તેને લઈને અનેક સવાલો ઊભા થયા છે. સિક્યોરિટીને લઈને પણ જે વાતો કરવામાં આવી રહી છે તે તદ્દન સાચી છે, કારણ કે જે દરમિયાન આ સમગ્ર ઘટના બની હતી કોઈપણ પ્રકારની જે સિક્યોરિટી કરવામાં આવતી જોઈએ, એક સ્કૂલમાં હોવી જોઈએ, એ પ્રકારની કોઈપણ પ્રકારની સિક્યોરિટી ન જોવા મળી. અને અત્યાર સુધીમાં કેટલા લોકોની ધરપકડના સમાચાર સામે આવ્યા છે. જે દરમિયાન આ સમગ્ર ઘટના બની, અત્યાર સુધીમાં પોલીસે કેટલા લોકોની અટકાયત કરી છે, કેટલાક લોકોની ધરપકડ થઈ છે અને આગળની શું કાર્યવાહી હજુ જોવા મળશે? બિલકુલ લવલીન, અત્યાર સુધી 3 લોકોની અટકાયત છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે અને 3 લોકોની અટકાયત કર્યા બાદ તેમની પૂછપરછ છે ચાલી રહી છે. જે ક્રાઇમ બ્રાન્ચ છે તે સમગ્ર મામલાની તપાસ છે તે કરવાની છે. માઇનોર છે એટલે તેમના નામ છે તે જાહેર નહોતી કરવામાં આવ્યા, પરંતુ 3 લોકોની અટકાયત કરી તમામ લોકોની પૂછપરછ અને નિવેદન છે તે નોંધવામાં આવ્યા છે. સ્કૂલના લોકોના પણ આ નિવેદન છે તે સમગ્ર મામલે લેવામાં આવી રહ્યા છે. સાથે જ જે વિદ્યાર્થીની સાથે ભણતા લોકો છે તેમની પણ પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. અહીંના દ્રશ્યો આપ જોઈ શકો છો કે હજુ પણ આ પોલીસ છે લોકોને અટકાયત કરીને લઈ જઈ રહી છે. એટલે ખૂબ જ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તે પ્રકારના દ્રશ્યો છે અત્યારે સ્કૂલની બહાર છે તે જોવા મળી રહ્યા છે. એક બાદ એક અનેક જે અલગ અલગ સંગઠનો છે તે અહીંયા વિરોધ કરવા પહોંચે છે. એટલે એક સંગઠનના લોકોની અટકાયત કરે પોલીસ, ત્યારબાદ બીજા સંગઠનના લોકો છે તે અહીંયા પહોંચી જાય છે અને તેના જ કારણે પોલીસ માટે થોડી પરિસ્થિતિ છે તે કઠિનાઈ ભરી છે તે સાબિત છે તે થઈ છે. દ્રશ્યો છે તે આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે કઈ રીતે હજુ પણ જે અટકાયત છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જે લોકો વિરોધ કરી રહ્યા છે તેમને આ રીતે હવે ઉશ્કીને અહીંયાથી રવાના છે તે કરવામાં આવી રહી છે અને તમામ લોકો છે તેમને દ્રશ્યો છે તેમાં આપ સ્પષ્ટ છે તે જોઈ શકો છો કે હાલ એક બાદ એક અલગ અલગ લોકો છે તેમની અટકાયત છે તે કરવામાં આવી રહી છે. સવારથી અટકાયતનો સિલસિલો છે તે ચાલુ છે, કારણ કે સવારથી અલગ અલગ સંગઠનો છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ વિરોધ બાદ પોલીસ દ્વારા પણ આ તમામ લોકોની અટકાયત છે તે કરવામાં આવી રહી છે. સવારથી અત્યાર સુધીની વાત કરીએ તો સવારમાં એનએસયુઆઈ દ્વારા તાળાબંધી છે તે કરવામાં આવી હતી અને ત્યારબાદ અલગ અલગ સંગઠનો જ્યારે આ પ્રકારે સંગઠનના લોકો આ પ્રકારે જ્યારે વિરોધ કરવા પહોંચે છે ત્યારે તેમની અટકાયત કરીને લઈ જવામાં આવી રહ્યા છે અને આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે સ્કૂલની બહાર જોવા મળી રહી છે કે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ રહ્યા છે અને પોલીસ દ્વારા અટકાયત છે તે કરીને તમામ લોકો છે તેને લઈ જવામાં આવી રહ્યા છે. પકડીને હવે પોલીસ અહીંયાથી તમામ લોકોને શોધીને લઈ જઈ રહી છે. જી
બિલકુલ મૌલિક, અને જે રીતે આ સમગ્ર ઘટનાક્રમ બન્યો અને ત્યારબાદ ચેટ્સના અમુક જે શોર્ટ્સ હતા તે પણ વાયરલ થયા, તેની સાથે જ ગઈકાલે FSLએ જે રીતે ત્યાં તપાસ કરી હતી અને ત્યારબાદ DTOએ પણ ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા હતા. DO પહોંચ્યા અને ત્યારબાદ તેમને પણ અમુક જે ચકાસણી કરી હતી. એટલે કે ટોટલ એ જે સમગ્ર ઘટના બની ત્યારથી અત્યાર સુધીમાં તપાસ ક્યાં સુધી પહોંચી છે, એ ચેટ્સને લઈને શું વધુ માહિતી સામે આવી છે અને ત્યારબાદ FSLએ આ સમગ્ર ઘટનામાં અત્યાર સુધીમાં શું મહત્વના ખુલાસા કર્યા છે? બિલકુલ, જે રીતના ચેટ વાયરલ થઈ હતી તેની પણ પોલીસ છે તે તપાસ કરી રહી છે. આ જે આરોપી હોય તેની કથિત ચેટ છે તે વાયરલ થઈ હતી અને તેની પણ તપાસ પોલીસ દ્વારા કરવામાં છે તે આવી રહી છે. અને સાથે સાથે અન્ય તપાસની વાત કરીએ તો મેં કહ્યું તેમ 3 લોકોની અટકાયત છે કરી છે. તેમના નિવેદન છે તે નોંધવામાં આવ્યા છે અને સાથે જ સ્કૂલ પ્રશાસનની પણ જે લોકો છે તેમની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. સાથે સાથે વિદ્યાર્થી સાથે અન્ય ભણતા લોકો છે તેમની પણ પૂછપરછ છે તે કરવામાં પોલીસ દ્વારા આવી રહી છે. JCP ક્રાઇમ બ્રાન્ચે પણ ગઈકાલે જણાવ્યું હતું કે 3 લોકો છે તેમની અટકાયત સમગ્ર મામલામાં કરવામાં આવી છે. જે વિદ્યાર્થીએ હત્યા કરી છે તે વિદ્યાર્થી છે તે જે મરણ જનાર વિદ્યાર્થી છે તેની સમકક્ષ ઉંમરનો છે તેવું પણ પોલીસ દ્વારા જાણવા છે તે મળ્યું છે. 8મા ધોરણમાં ભણે છે પરંતુ તેની સમકક્ષ ઉંમરનો જે આરોપી વિદ્યાર્થી છે તે પણ છે. એટલે આ તમામ પાસાઓ છે તેની પોલીસ તપાસ છે તે કરી રહી છે. સાથે જ કેટલાક વાલીઓ દ્વારા ગઈકાલે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ પહેલાં પણ અનેકવાર જે વિદ્યાર્થી છે તેની પણ પોલીસ તો જે રીતે ટીંગા તોડીના પણ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, લોકોને કઈ રીતે પોલીસ લઈ જઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. બળજબરીપૂર્વક બેસાડવામાં આવી રહ્યા છે, બસોમાં બેસાડીને તેમને લઈ જવામાં આવી રહ્યા છે અને બીજી તરફ રેલી સ્વરૂપે પણ ઉગ્ર વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે. અને SUI સહિતના યુથ કોંગ્રેસ અને સાથે સામાન્ય જનતા પણ જોડાય છે અને એક જ માંગણી કરવામાં આવી રહી છે કે ન્યાય આપો. છેલ્લા ઘણા સમયથી આ સ્કૂલમાં આવી પ્રવૃત્તિઓ થઈ રહી હતી. તેના પહેલાં પણ અનેક ખુલાસાઓ જોકે થયા છે. પહેલાં પણ વિદ્યાર્થીઓમાં જ્યારે બબાલ થઈ હતી ત્યારે સ્કૂલ પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું હતું બંનેને સોરી કહી દો અને વાત પતી જાય. એ પ્રમાણે પણ જ્યારે આ ઘટના બની ત્યારે કોઈપણ પ્રકારનું ધ્યાન ન રાખવામાં આવ્યું. ખાસ કરીને ચોક્કસપણે સિક્યોરિટીને લઈને અહીંયા સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે જે દરમિયાન આ હત્યાની સમગ્ર ઘટના બની, સિક્યોરિટી ગાર્ડ્સથી લઈને તમામ જે અધિકારીઓ હોય છે તે ક્યાં હતા અને બીજી તરફ શિક્ષકો ક્યાં હાજર હતા. જે દરમિયાન ઘટના બની જાય છે તે દરમિયાન પોલીસને કોઈપણ પ્રકારની જાણ શું કામ ન કરવામાં આવી અને જે સમગ્ર આ ઘટના બની અને ત્યારબાદ હવે ઉગ્ર દેખાવો કરવામાં આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં જે દરમિયાન NSUIના કાર્યકર્તાઓ એક તરફ વિરોધ કરી રહ્યા છે, બીજી તરફ વેપારીઓએ પણ વિરોધ કર્યો છે. લોકો મોટી સંખ્યામાં સમર્થન આપી રહ્યા છે આ વિરોધને અને બીજી તરફ રેલી સ્વરૂપે પણ જે રીતે લોકો વિરોધ કરતા જોવા મળ્યા છે. બીજી તરફ પોલીસે બળજબરીપૂર્વક તમામ લોકોને ભેગા કરી રહ્યા છે, ટીંગાટોળી કરીને તે લોકોને લઈ જતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે અને સાથે જ પોલીસ પ્રશાસન હાલ ઘટના સ્થળે હાજર છે. તો મૌલિક, જે રીતે અત્યારના આ દ્રશ્યો સામે આવ્યા છે, ટીંગાટોળી પણ કરતી પોલીસ નજરે પડી રહી છે, સતત લઈ જઈ રહ્યા છે લોકોને. હવે આવનારા સમયમાં જે આ સમગ્ર ઘટના બની છે કયા પ્રકારની કામગીરી જોવા મળી શકે છે અને બીજી તરફ જે મોટી સંખ્યામાં NSUIના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે તે લોકોનું પણ શું કહેવું છે? બિલકુલ લવલી, સવારથી જ અલગ અલગ સંગઠનો છે તેમના દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. લગભગ અત્યાર સુધી NSUIના 60થી પણ વધારે કાર્યકર્તાઓ છે તેમની પોલીસ દ્વારા અટકાયત છે તે કરવામાં આવી હતી. ત્યારબાદ અહીંયા જે સ્કૂલ છે તેની સામેની સોસાયટીમાં રહેતા લોકો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમની પણ પોલીસ દ્વારા અટકાયત છે તે કરવામાં આવી હતી. કેટલાક લોકોને પોલીસે બળ પ્રયોગ કરીને ભગાડ્યા પણ હતા. સાથે સાથે અન્ય જે અહીંયાના સ્થાનિક લોકો છે તે પણ બાઇક પર રેલી સ્વરૂપે નીકળ્યા હતા અને તેમને પણ પોલીસ દ્વારા અહીંયાથી ખદેડવામાં આવ્યા હતા. અત્યારે મોટી સંખ્યામાં આ પોલીસનો કાફલો અહીંયા સ્કૂલની બહાર તૈનાત છે અને આ તમામ વિરોધ કરનાર લોકો છે તેમની અટકાયત છે તે કરવામાં આવી રહી છે.
બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો જે રીતે સ્કૂલની બહાર મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે લોકો અને ભારે વિરોધ કરી રહ્યા છે. સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા પર ભારે હોબાળો થઈ રહ્યો છે. રેલી સ્વરૂપે જે રીતે આંદોલન કરવામાં આવી રહ્યું છે, ઉગ્ર દેખાવો પણ કરવામાં આવી રહ્યો છે. એક્સક્લુઝિવ દ્રશ્યો TV13 ગુજરાતીના માધ્યમથી આપ જોઈ રહ્યા છો. અમદાવાદ શહેરમાં સતત જે વધતી જતી આ સંખ્યા એક તરફ જોવા મળી રહી છે અને બીજી તરફ પોલીસ પ્રશાસન દ્વારા પણ લોકોને પકડીને લઈ જવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો ત્યાં વિરોધ કરી રહ્યા છે. સ્કૂલની સામે ભારે વિરોધ છે. સ્કૂલ બંધ કરવા માટે ત્યાં પહોંચ્યા અને તે જ દરમિયાન કાર્યકર્તાઓને પકડવામાં આવ્યા. તો મૌલિક, જે રીતે સતત આપ અપડેટ આપી રહ્યા છો, અત્યારે લોકોનો ભારે જમાવડો ત્યાં જોવા મળી રહ્યો છે. પોલીસે જે રીતે બળપ્રયોગ પણ કર્યો એ પણ આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ સતત, કે જે રીતે પોલીસ બળપ્રયોગ કરીને અને લોકોને ત્યાંથી હટાવવા માટેના પ્રયત્નો પણ કરી રહી છે. પરંતુ બીજી તરફ લોકોનો જે જમાવડો છે સતત વધતો જઈ રહ્યો છે, એટલે કે જે વિરોધ છે તે વધારે ને વધારે ઉગ્ર બની રહ્યો છે. શું કહેશો? બિલકુલ લવલીન, કારણ કે લોકોમાં એક આક્રોશ છે અને તેના જ કારણે અહીંના લોકો છે તે સાથે સાથે સ્થાનિક લોકો છે તે વિરોધ પ્રદર્શન છે તે કરી રહ્યા છે અને તેના જ કારણે એક બાદ એક વિરોધ છે તે અહીંયા થઈ રહ્યા છે અને સવારથી જ અજંપાભરી અહીંયા સ્થિતિ છે તે જોવા મળી રહી છે. ખાસ જે રીતની પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેના કારણે જે સ્કૂલ છે તેની બહાર મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે. એસીપી, પીઆઈ, ડીસીપી કક્ષાના અધિકારીઓ છે તે પણ અહીંયા હાજર છે તે જોવા મળી રહ્યા છે અને તમામ લોકો જે વિરોધ કરવા માટે પહોંચે છે તેમની અટકાયત છે, અટકાયતના પગલાં છે તે ભરવામાં આવી રહ્યા છે. એટલે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે અત્યારે થયેલું જોવા મળી રહ્યું છે. તમામ લોકો છે તેમને પોલીસે અહીંયાથી ખદેડ્યા છે. કેટલીક જગ્યાએ પોલીસને બળ પ્રયોગ કરવાની પણ જરૂર છે તે પડી હતી અને તેના જ કારણે થોડીવાર પરિસ્થિતિ અજંપાભરી બની હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી હતી. પરંતુ અત્યારે હવે શાંતિનો માહોલ છે. પરંતુ આજે સોસાયટી હજુ ઉભેલા જોવા છે તે મળી રહ્યા છે અને વિરોધ સ્વરૂપે આવ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે અહીંયા જોવા છે તે મળી રહી છે. એટલે આ રીતે 7 ડે સ્કૂલમાં જે રીતે વિદ્યાર્થીની હત્યા થઈ અને ત્યારબાદ નું નિર્માણ થયું ત્યારે અત્યારે હાલ પોલીસના બંદોબસ્ત વચ્ચે એક પછી એક વિદ્યાર્થી સંગઠનો છે, વિદ્યાર્થીઓ છે તે વિરોધ પ્રદર્શન છે તે કરી રહ્યા છે. પરંતુ હવે પોલીસ જે લોકો છે તેમને અહીંયા લોકોને અહીંયાથી ખદેડ્યા છે અને અહીંયાથી આ તમામ લોકોને રવાના છે તે કર્યા છે. સ્કૂલની બહાર પણ પોલીસ બંદોબસ્ત છે તે જોવા મળી રહ્યો છે. આ સવારથી જ રેલવે સ્ટેશનના આસપાસના વિસ્તાર છે ત્યાં પણ જે કેટલાક સમાજના લોકો હતા, ત્યાંના સ્થાનિક લોકો હતા, તેમને પણ સ્કૂલ બંધ કરાવવાનો પ્રયાસ છે તે કર્યો હતો અને સ્કૂલ બનાવવાના પ્રયાસ છે તે કર્યા હતા. અને લગભગ મણિનગર ઈસનપુરની આ તમામ જે દુકાનો કોમ્પ્લેક્સ હતા તે બંધ કરાવ્યા હતા. અહીંયા જો સોસાયટી છે જોઈ શકો છો કે અહીંયા જે રીતની દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા છે તે મળી રહી છે. બીજી બાજુ સ્કૂલ તરફના દ્રશ્યો છે તે પણ બતાવવાનો પ્રયાસ છે તે આપણે કરીશું કે સ્કૂલની બહાર કયા પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે તે પણ બતાવવાનો પ્રયાસ છે તે તમને કરીશ. કે સામે સ્કૂલની સામેની સાઈડ તો મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે, પરંતુ સ્કૂલ પર પણ આ રીતે પોલીસનો બંદોબસ્ત સાથે ડિટેન વાન છે તે પણ તૈનાત છે, જેથી કરીને કોઈ પણ લોકો જ્યારે આવે તો તેમને ડિટેન કરીને અહીંથી લઈ જવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા છે અત્યારે ગોઠવવામાં આવી છે. અને આ પ્રકારની પરિસ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે. આ સ્કૂલની બહારના દ્રશ્યો છે તે આપણે બતાવીશ કે કઈ રીતની પરિસ્થિતિ છે તો જોવા મળી રહી છે. બીજી તરફ એસીપી કક્ષાના અધિકારીઓ છે તે પણ હાજર છે. તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું કે તેમનું શું કહેવું છે, કારણ કે તેમને હમણાં કહ્યું હતું કે લગભગ 50 થી 60 જે લોકો છે તેમની અટકાયત છે તે કરવામાં આવી છે. ત્યારે હવે પણ
જે એસીપી છે તેઓ મીડિયાને થોડી વારમાં બ્રીફિંગ છે અને કરશે અને તેઓ માહિતી છે તમામ આપશે, એટલે એસીપી સાહેબ પાસેથી પણ માહિતી મેળવવાનો પ્રયાસ છે તે આપણે કરીશું કે તેમનું શું કહેવું છે, અને એસીપી પોતે પણ બાઇટ છે અહીંયા થોડી વારમાં આપવાના છે અને તેઓ તમામ વિગતો છે તે પણ જાહેર કરવાના છે, પરંતુ અત્યારે હાલ વિરોધ પ્રદર્શન બાદ શાંતિનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. જી બિલકુલ મૌલિક, અને આ સમગ્ર ઘટના બની એ વચ્ચે એક તરફ હત્યાની ઘટના સામે આવે છે અને બીજી તરફ જે સ્કૂલ ડિપાર્ટમેન્ટ છે એડમિને એવું કહ્યું છે કે પોલીસની હાજરીમાં જે રીતે વિરોધ કરવામાં આવ્યો સ્કૂલને વ્યાપક પ્રમાણમાં નુકસાની થઈ છે, અને એવો આરોપ પણ લગાવ્યો છે કે પોલીસની હાજરીમાં સમગ્ર ઘટના બની છે. તેના વિશે આપ શું કહેશો? કારણ કે એક તરફ હત્યાની ઘટના બને છે અને બીજી તરફ પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા કરી રહ્યા છે, અને સાથે જ એડમિને આ રીતે આરોપ પણ લગાવ્યો છે. બિલકુલ, અહીંયા જે સ્કૂલમાં તોડફોડ થઈ હતી તેના પણ દ્રશ્યો છે તે આપને બતાવીશ કે આ સ્કૂલ પ્રશાસન દ્વારા જે ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે, અને સ્કૂલ પ્રશાસનનું કહેવું છે કે જે પોલીસની હાજરી છે તેની હાજરીમાં આખો છે બનાવ છે તે બન્યો છે, અને તે બાબતની ફરિયાદ છે સ્કૂલ પ્રશાસન દ્વારા નોંધાવવામાં છે તે આવી છે. ગઈકાલે કયા પ્રકારની પરિસ્થિતિ હતી, જે આક્રોશ હતો લોકોનો કયા પ્રકારનો હતો તે પણ બતાવવાનો પ્રયાસ છે તે આપને કરીશ કે અહીંયા જોઈ શકો છો તમામ જે ટોળું ભેગું થયું હતું તેમણે ગઈકાલે એસી સહિત જે અહીંયા કેબિન આવેલી છે તેમાં તોડફોડ છે તે કરી હતી, અને અહીંયા તોડફોડ બાદ આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. બીજી તરફ જે સ્કૂલની અંદર છે કેટલીક સ્કૂલ બસ છે તેના કાચ પણ તોડવામાં આવ્યા છે, સાથે જ જે સ્કૂલની બારીઓ સહિતના જે કાચ છે તેને પણ તોડફોડ છે તે કરવામાં આવી છે. દ્રશ્યો છે આપને બતાવવાનો પ્રયાસ છે તે કરીશ કઈ રીતે સ્કૂલના કાચ છે તે તોડવામાં આવ્યા હતા, જે બસ પડી હતી તેને તોડવામાં આવી હતી, તેના કાચ છે તે તોડવામાં આવ્યા હતા. એટલે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ગઈકાલે સ્કૂલમાં થયું અને લોકોનો આક્રોશ છે તે પણ જોવા મળ્યો હતો. અત્યારે પણ સ્કૂલમાં પોલીસનો બંદોબસ્ત છે તે જોવા મળી રહ્યો છે. બીજી તરફ જે સ્કૂલ બસમાં તોડફોડ કરી હતી તેના પણ દ્રશ્યો છે તે આપને બતાવીશ કે જે સ્કૂલ પ્રશાસન દ્વારા ફરિયાદ છે કરવામાં આવી છે કે સ્કૂલમાં પોલીસની હાજરીમાં જે તોડફોડ થઈ છે તે અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. ત્યારે કયા પ્રકારની તોડફોડ થઈ છે તેના આ દ્રશ્યો છે કે સ્કૂલના પાર્કિંગમાં જે સ્કૂલ બસ પડેલી છે તેના કાચ છે તે આ રીતે તોડવામાં આવ્યા છે. જે વ્હીકલો છે તેને આ રીતે ગઈકાલના નુકસાન છે તે કરવામાં આવ્યું છે, અને ગઈકાલના આ રીતે આ વ્હીકલો છે તે પડેલા જોવા છે તે મળી રહ્યા છે. એટલે આ પ્રકારે સ્કૂલમાં નુકસાન થયું હતું અને તેના જ કારણે આ સ્કૂલ પ્રશાસન છે તેના દ્વારા ફરિયાદો છે તે નોંધાવવામાં આવી હતી. આ બસ છે તેના પણ કાચના દ્રશ્યો છે આપણે બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે ગઈકાલે જ્યારે ટોળું બેકાબુ બની સ્કૂલ ઉપર ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી અને કયા પ્રકારના દ્રશ્યો હતા, અને સ્કૂલ પ્રશાસને જે નુકસાનની ફરિયાદ કરી છે એ એટલા માટે કે આ રીતે સ્કૂલ બસ પડી હોય પાર્કિંગમાં કે પછી 2 વ્હીલર પડ્યા હોય કે 4 વ્હીલર ગાડી પડી હોય તેને આ રીતે નુકસાન છે તે પહોંચાડવામાં આવ્યું હતું, ને તેના જ કારણે આ સ્કૂલ પ્રશાસન દ્વારા ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. અને અત્યારે સ્કૂલ આગળ પણ અજંપાભરી સ્થિતિ છે તે જોવા મળી રહી છે. થોડા સમયના અંતરે જે ટોળું છે તે અહીં પહોંચે છે અને ટોળા દ્વારા વિરોધ પ્રદર્શનો છે તે કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ મણિનગર વિસ્તારમાં પોલીસ નો બંદોબસ્ત છે તે પણ જોવા મળી રહ્યો છે, પરંતુ મણિનગરના કેટલાક વિસ્તાર છે ત્યાં સવારથી જ કેટલાક ટોળાઓ પણ નીકળ્યા હતા અને તેમને સ્કૂલ બંધ કરાવી હતી. ત્યારબાદ અહીંયા સ્કૂલને કોમ્પ્લેક્સ બંધ કરાવ્યા હતા, અને ત્યારબાદ અહીંયા સવારથી સ્કૂલ જે છે જ્યાં બનાવ બન્યો છે ત્યાં અલગ અલગ લોકો છે, અલગ અલગ સંગઠનના લોકો છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અત્યાર સુધી લગભગ 60 થી 70 એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે. બીજા 10 થી 20 સ્થાનિક લોકો છે તેમની અટકાયત છે તે કરવામાં આવી છે. સાથે જ ઘટના સ્થળ પર એસીપી પીઆઈ કક્ષાનો બંદોબસ્ત છે તે પણ ગોઠવવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ પણ અનિચ્છનીય ઘટના ઘટે તો પરિસ્થિતિને થાળે પાડી શકાય. જી
બિલકુલ મૌલિક, અને સૌથી મોટો પ્રશ્ન અહીંયા એ ઊભો થાય છે કે બાળકો હત્યારાઓ બને આવી પરિસ્થિતિ પહોંચે જ કેમ? જે દરમિયાન સ્કૂલમાં આવે છે વિદ્યાર્થીઓ, એમની સાથે શું લઈને આવે છે એ સ્કૂલના પ્રશાસનના માણસો કેમ નથી જોતા? અધિકારીઓ કેમ હાજરીમાં ઉપસ્થિતિમાં ચેકિંગ નથી કરતા? જો એ લેબોરેટરીમાંથી કોઈ સાધન લે છે તો એ સાધન પૂરતું નથી મૂકતા કે શું? તેના લઈને પણ અનેક અહીંયા સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું બાળકો એમના સાથે શું લઈને આવે છે, શું ગતિવિધિ સ્કૂલમાં થઈ રહી છે, એ ચોક્કસપણે તમામ જવાબદારી સ્કૂલના અંદર આવે છે. અને એટલા જ માટે જો આ સમગ્ર હત્યાની ઘટના બની છે, ચોક્કસપણે સ્કૂલ પ્રશાસનની એમાં જવાબદારી અને બેદરકારી સામે આવી રહી છે. બિલકુલ સ્કૂલ પ્રશાસનની બેદરકારી છે, કારણ કે જ્યારે બનાવ બન્યો, જે સ્કૂલની સામે છે ત્યાં બનાવ બન્યો હતો, અને ત્યારે વિદ્યાર્થી છે તે લોહી લુહાણ હાલતમાં સ્કૂલમાં પહોંચ્યો, ત્યારે તેને તાત્કાલિક સારવાર માટે ન લઈ જવામાં હોવાનો પણ આક્ષેપ છે વાલીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આ સ્કૂલનું જે સ્કૂલની સ્થિતિ છે અત્યારે જોઈ શકાય છે. CCTV સહિતના અહીંયા જે વસ્તુઓ લાગેલી હતી તેને પણ તોડફોડ છે તે કરવામાં આવી હતી, પરંતુ CCTV લગાવવામાં ભલે આવ્યા હોય, પરંતુ અહીંયા જે સ્કૂલની પરિસ્થિતિ છે તે આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીની જીવ છે તે ન બચાવી શક્યા. CCTV લગાવવામાં આવ્યા, ફરિયાદો થઈ, પરંતુ વિદ્યાર્થીનો જીવ છે તે ન બચી શક્યો, અને તે જ મોટું કારણ રહ્યું. દ્રશ્યો છે તેમાં કઈ પ્રકારની પરિસ્થિતિ ગઈકાલે હતી તેના અંદાજો છે તે અત્યારે આપ મેળવી શકો છો. 2 વ્હીલરો, 4 વ્હીલ કે પછી સ્કૂલ બસ હોય, આ તમામ જગ્યાએ ટોળાએ જે તોડફોડ છે તે કરી હતી, અને આ તોડફોડ કરવા પાછળનું કારણ એ હતું કે ટોળામાં આક્રોશ હતો, અને તેના કારણે જ આ તોડફોડ છે તે કરવામાં આવી હતી. મહત્ત્વની વાત એ છે કે ગઈકાલે જ્યારે વાલીઓ આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે સ્કૂલ પ્રશાસન દ્વારા આ પ્રકારના વિદ્યાર્થીઓની ફરિયાદ છે અગાઉ અનેકવાર કરવામાં આવી હતી, પરંતુ વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદો છતાં પણ આ સ્કૂલ પ્રશાસન દ્વારા કોઈપણ પ્રકારના પગલાં છે તે લેવામાં નહોતા આવ્યા, અને તેના કારણે જ આ પ્રકારની ઘટના બની હોય તેવું તેમણે જણાવ્યું હતું. અત્યારે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં પોલીસના બંદોબસ્ત સાથે અત્યારે હવે શાંતિ છે તે સર્જાઈ છે. ACP કક્ષાના અધિકારીઓ છે તેઓ અહીંયા બ્રીફિંગ છે તે મીડિયાને કરશે, અને તમામ પ્રશ્નો છે તેનો જવાબ આપવાનો પ્રયાસ છે તે કરીશું. આપણે ACP સાહેબનું શું કહેવું છે તે પણ સાંભળીશું. જે રીતે દ્રશ્યો હતા સવારના કે અલગ અલગ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન થયા, અને ત્યારબાદની જે સ્થિતિ હતી ત્યારે હવે અહીંયા ACP બ્રીફ કરી રહ્યા છે, તેમને આપણે સાંભળીશું કે તેમનું શું કહેવું છે અને કઈ રીતના તેઓ આ સમગ્ર પરિસ્થિતિ છે તેને જોઈ રહ્યા છે. અમદાવાદ શહેરની જે સોશિયલ મીડિયાની ટીમ છે, અમદાવાદ શહેરની સોશિયલ મીડિયાની ટીમ તમામની ઉપર વોચ કરી રહી છે. કોઈ પણ માણસ સોશિયલ મીડિયામાં કે અન્ય કોઈ પણ માધ્યમથી અફવા ફેલાવશે તો તેની વિરુદ્ધની કાર્યવાહી કરવામાં આવશે. આથી તમામને અપીલ છે કે ખોટી અફવા ઉપર ધ્યાન ના આપે, અને જે ઓફિશિયલ મીડિયા દ્વારા જે તમને માહિતી આપવામાં આવે એના ઉપર જ ધ્યાન આપે. सर 2 मिनट बाइट चल रही है, 2 मिनट सर हिंदी में दीदी नहीं एक्शन कुछ नहीं है सर, बस बाइट प्रशासन की बाइट ठीक 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 भाई पीटीआई नीचे रखो जल्दी, छोड़ो बोलो बोलो तो બધા ઉપર કેમ લો, નીચે લો ને, ત્યાંથી કો બધા નીચે લે. पोखरा पुलिस स्टेशन में 2 दिन पहले जो एक यहाँ का स्टूडेंट का उसकी हत्या का बनाव बना था, उसकी तकीदारी के लिए आज सुबह से यहाँ पे बंदोबस्त रखा हुआ था. कुछ पॉलिटिकल संगठन के कार्यकर्ता द्वारा NSUI के यहाँ पे विरोध करने आए थे, उनको यहाँ से डिटेन करके पुलिस स्टेशन ले गए हैं. सर कितने डिटेन हुए लगभग? अभी डिटेन करने की कार्यवाही चालू है. कम से कम 40 से 50 स्टूडेंट को यहाँ पे डिटेन करवा जाएगा, और यहाँ पे पूरा पुलिस बंदोबस्त रखा हुआ है, और यहाँ भी शांति का माहौल है. सर अहमदाबाद पुलिस और ये डिवीजन की ओर से क्या संदेश है जो अफवाह फैला रहे हैं, जो धर्म की बात है यहाँ पे? अहमदाबाद पुलिस तरफ से सभी स्टूडेंट्स, उनके पेरेंट्स और सभी संगठनों की अपील है कि आप कोई भी अफवाह मत फैलाओ. यहाँ पे जो भी हो रहा है बहुत गंभीर रूप से पुलिस और प्रशासन कार्यवाही कर रही है. जो भी होगा आपको ऑफिशियल जो हमारे सोशल मीडिया के प्लेटफॉर्म वहाँ से मैसेज मिलेगा, और कोई अफवाह में ध्यान न दे. अगर कोई सोशल मीडिया पे या कोई भी प्लेटफॉर्म पे अफवाह फैला रहा है तो उसके खिलाफ भी कार्रवाई होगी.
सर, अलग से कितनी एफआईआर लॉन्च की गई और कौन कौन सी? टोटल इसमें 2 एफआईआर हुई है। एक एफआईआर है जो यहाँ पे स्टूडेंट की हत्या हुई उसकी एफआईआर हुई है, और कल स्कूल में जो तोड़फोड़ हुई थी उसके मामले में 400 से 500 लोगों के विरुद्ध में एफआईआर हुई है। और शाला संचालकों के सामने कोई अभी कार्रवाई की? अभी जो तपास चल रही है, क्राइम ब्रांच कर रही है, उनकी जो भी बेदरकारी आएगी उसके खिलाफ योग्य कार्यवाही होगी। ओके, थैंक यू सर। थैंक यू सर। हेलो 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 पीसीआर। તો સ્કૂલની બહાર જે રીતે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા અને વિરોધ કરતા જોવા મળ્યા. બીજી તરફ પોલીસ પ્રશાસન દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે જે પણ લોકો સંડોવાયેલા છે તે લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદના 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા થઈ અને ત્યારબાદ ભારે હોબાળો થઈ રહ્યો છે. સ્કૂલ બહાર મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ, વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ અને સાથે જ વાલી, પરિજનો તમામ લોકો ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે. સ્કૂલ બહાર ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું છે. यहाँ पर विरोध કરવામાં આવ્યા હતા. એ લોકોને ડિટેન કરીને પોલીસે એ લોકોની ડિટેનની કાર્યવાહી ચાલુ છે અને હાલમાં અહીંયા પૂરતો શાંતિનો માહોલ છે. ગઈકાલે સવારે અહીંયા સ્કૂલ આગળ આવીને 400 થી 500 માણસના ટોળાએ જે તોડફોડ કરેલી હતી, જેમાં સ્કૂલના સંચાલકની ફરિયાદ લઈને 400 થી 500 ટોળાની વિરુદ્ધમાં મારામારી અને તોડફોડની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. સાહેબ, શું કેટલાનું નુકસાન છે, કઈ રીતના આખો જે ફરિયાદ છે અને કોણ ફરિયાદી બન્યા છે, શું છે હકીકત? તેમાં સ્કૂલના જે સંચાલક છે, સંચાલક મયુરિકા પટેલ ફરિયાદી બન્યા છે અને 400 થી 500નું ટોળું છે, જેમાં સ્કૂલની બસ, એના કાચ અને જેમનું ફર્નિચર તેમજ એલઈડીમાં તોડફોડ કરી છે. એનું 15 લાખનું નુકસાનના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. કયા દિશામાં તપાસ કરશે, કારણ કે એ સમયે પોલીસ પણ હાજર હતી ને પોલીસની હાજરીમાં આખો બનાવ બન્યો હતો? ગઈકાલે જ્યારે પોલીસને ધ્યાનમાં આવ્યું કે અહીંયા ટોળું થયું, તાત્કાલિક અહીંયા પોલીસ પહોંચીને પોલીસને જે સ્કૂલની બહાર નીકળવાનો પ્રયત્ન કરેલો હતો અને એમની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી છે. તમામને વિડીયોગ્રાફીના આધારે આઈડેન્ટિફાઈ કરીને એ લોકોની અરેસ્ટ કરવામાં આવશે. સાહેબ, આગળ હવે આ કઈ રીતની કાર્યવાહી, કારણ કે કોઈ પણ જ્યારે વિરોધ અહીંયા કરવામાં આવે કે અથવા આ રીતની આ રીતનું કાયદો વ્યવસ્થા હાથમાં ન લે તે માટેનું શું ખાસ વ્યવસ્થા રખાશે? કોઈ પણ સંગઠન દ્વારા અહીંયા કોઈ પણ કાયદોની વ્યવસ્થાનો હાથમાં લેવામાં આવશે તો એની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે અને ફરિયાદ પણ કરવામાં આવશે. અને જે ડિટેન કરેલા છે, ડિટેન કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે. તો મોટાભાગના લોકોને ડિટેઇન કરવામાં આવ્યા છે અને હવે આવનારા સમયમાં આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. જો કે બીજી તરફ વિરોધ પ્રદર્શન પણ યથાવત છે. ઉગ્ર ન્યાયની માગણી સાથે શાળાની બહાર મોટી સંખ્યામાં લોકો વિરોધ કરી રહ્યા છે અને એક તરફ શાળાએ જે રીતે મેનેજમેન્ટે પણ આરોપ લગાવ્યો છે કે પોલીસ પ્રશાસનની હાજરીમાં જ લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની પણ માહિતી છે અને બીજી તરફ તે લોકોએ આરોપ પણ લગાવ્યો છે. પરંતુ બીજી તરફ જે રીતે આ સમગ્ર ઘટના બની હત્યાની, ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો વિરોધ કરી રહ્યા છે. સંવાદદાતા મૌલિક ફરી એકવાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. મૌલિક, જે રીતે આ સમગ્ર હત્યાની ઘટના બની ત્યારબાદ હવે માહિતી એવી પણ સામે આવી રહી છે કે અન્ય સ્કૂલોને પણ જે રીતે સિક્યોરિટી આપવામાં આવશે એવી માહિતી સામે આવી છે. કયા પ્રકારની અપડેટ્સ આપની સાથે? અને આપને બીજી વાત એ પણ કે હવે બીજા કોઈ સ્કૂલ તરફથી આવી કોઈ પણ પ્રકારની માહિતી સામે આવી છે કે કેમ, અને અન્ય સ્કૂલોએ કયા પ્રકારની પ્રતિક્રિયા આપી છે આ સમગ્ર ઘટના બની તે બાબતે? બિલકુલ લવલીન, જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું ને ત્યારબાદ અત્યારે જે એસીપી સર છે કૃણાલ દેસાઈ, તેમનું કહેવું છે કે ગઈકાલે જે તોડફોડ થઈ હતી તેમાં 400 થી 500ના ટોળા વિરુદ્ધ સ્કૂલમાં તોડફોડ કરવા બદલ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે અને આ તમામ બાબતની પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે. સાથે જ જે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ ફેલાવતા હોય છે તેમની સામે પણ તપાસ છે તે કરવામાં આવશે. સાથે સાથે અહીંયાની વાત કરીએ તો સવારથી લગભગ
લગભગ તમામ જે સ્કૂલો છે તે બંધ છે, કારણ કે બંધનું એલાન છે તે આપવામાં આવ્યું હતું, પરંતુ કેટલીક જગ્યાએ દુકાનો ખુલ્લી જોવા મળી હતી અને તેના જ કારણે સવારથી અલગ અલગ સંગઠનના લોકો છે તે રોડ પર નીકળ્યા અને તેમને આ સ્કૂલ, કોલેજ અથવા તો આ કોમ્પ્લેક્સ કે દુકાનો હોય તેમને બંધ છે તે કરાવ્યા હતા। સવારથી લઈને અત્યાર સુધીની સ્થિતિની વાત કરીએ તો આ તંગ ભરી સ્થિતિ છે તે જોવા મળી હતી, કારણ કે થોડી વારના અંતરે અહીંયા અલગ અલગ લોકો છે તે પહોંચતા હતા અને તેમને આ વિરોધ પ્રદર્શન છે તે કરતા હતા। ઘર્ષણના પણ દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા। થોડા સમયના અંતરે અહીંના સ્થાનિક લોકો હોય કે પછી અલગ અલગ સંગઠનના લોકો હોય, આ તમામ લોકો આ સૂત્રોચ્ચાર અને વિરોધ કરતા છે તે જોવા મળી રહ્યા છે। એટલે એક ટોળાની અટકાયત કરે ત્યારે બીજું ટોળું ઊભું થઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે। બિલકુલ મૌલિક, આભાર આપ સાથે જોડાયા તે બદલ।